માંડવી શહેરના નાગરિકોને પડી રહેલી પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર અને પાણી જેવી સમસ્યાઓના નિરાકરણ માટે માંડવી શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા માંડવી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે. આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના સૂચનાથી આજે માંડવી નગરપાલિકામાં જે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો, જે માંડવીની પ્રજા લોકો ત્રાહિમામ પોકારે છે, ગટર હોય, રસ્તા હોય કે પાણીની સમસ્યા હોય કે કચરો, અને શહેરમાં જે ઢોરોનો ત્રાસ છે, તો એ વિવિધ પ્રશ્નો અમે રજૂઆત કરી છે. માંડવીની પ્રજા એટલી પરેશાન છે, ગટર હોય, રસ્તા કે આ ઢોરોથી પરેશાન છે, તો એનામાંથી છુટકારો મેળવવા માટે અમે ચીફ ઓફિસર તો હાજર નહોતા પણ હેડ ક્લાર્કને રજૂઆત કરી છે. જો આ જે સમસ્યાઓ છે એ 8 દિવસના અંદર જો નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે માંડવી નગરપાલિકાની તાળાબંધી કરશું, લોકોને સાથે રાખીને, અને લોકોના સુખાકારી માટે કોંગ્રેસ પક્ષ જે જરૂર પડશે તે કરશે. ને જિલ્લામાંથી આવ્યો છે આવેદનપત્ર કે તમે જેટલી પણ માંડવી નગરપાલિકા શું ને આખી કચ્છની નગરપાલિકામાં બધા ઠેકાણે એવો જ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે નગરપાલિકા કોઈ કામ કરતી નથી, ખાલી વાતો જ કરે છે, અને જે કામ કરવાનું છે એમાં આનાકાની કરે છે. આ તળાવ સુકાઈ ગયો છે, આ પુલ બંધ કરી નાખ્યો છે, અને ઢોર પકડવાના જે 40 લાખ રૂપિયા છે એ પણ હજી એકે પણ ઢોર પકડ્યો નથી. આજે ઢોર ઉપરથી અમારા ગામના 2 છોકરાનો એક્સિડન્ટ થઈ ગયો, 2 હોસ્પિટલમાં દાખલ છે અત્યારે. અને આ લોકો ઢોર પકડવાનો નાટક કરે છે અને કહે છે કે અમે માલ જેના ઢોર છે એ પોતાના ઘરે રાખી દે, બાકી પોતે પકડીને પાંજરાપોળમાં મોકલતા નથી. અને માણસો આજે એકદમ ત્રાહિમ થઈ ગયા છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ બધાની એવી વ્યવસ્થા છે કે કોઈ પણ જાતની કોઈ પણ સાંભળતો નથી, અને જ્યાં જેમ ઠીક લાગે તેમ કામ આડેધડ કામ કરતા આવે છે. બધા જ્યાં જોઈએ ત્યાં રસ્તામાં ગટર, ખાડા. આજે કાશીનાથનો મેળો છે, પેલો સોમવાર છે, શ્રાવણ મહિનો છે, આ રસ્તામાંથી ચાલિકા તો ચાલી ન શકે, માણસો પગે આવે તો ઠીક, બાકી આ ચાલિકામાંથી હાલી નહીં શકે એટલા ખાડા થઈ ગયા છે. કોઈ પણ જાતની નગરપાલિકાને પડી નથી, અને એ લોકો પોતાના ખીચા ભરવામાં વ્યસ્ત છે, અને જો કામ કરતા જ નથી. અને આટલા 8-10 ટ્રેક્ટર પડ્યા છે એમને એમ, એ કે હવે એની ટોલી નથી, એવી એના ડ્રાઈવર નથી. પણ તમને કોણે મનાઈ કરી છે કે તમે ટોલી ન લ્યો કે ડ્રાઈવર ન રાખો? તમે આ જે પડ્યા છે એ એમને એમ સડી ન જાય એટલા માટે અમે આજે એનું ઉદ્ઘાટન કરી નાખ્યો છે. હવે ચાલુ ક્યારે થાય એ તો રામ જાણે. જય હિન્દ, જય ભારત.